વર્ષ 2020ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત હવે બીબીએ અને બીસીએ જેવા પ્રોફેશનલ કોર્સ પણ એઆઈસીટીઈના નવા ધોરણમાં સમાવવામાં આવ્યા છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુ દ્વારા વર્ષ 2024-25થી સમગ્ર રાજ્યની એફિલેટેડ કોલેજોમાં ઓનર્સ વિથ રિસર્ચ ડિગ્રી શરૂ કરી શિક્ષણમાં ગુણવત્તાનો નવો અધ્યાય શરૂ કર્યો છે. મારું નામ ડોક્ટર હિરેન પ્રકાશભાઈ મહેતા, એસોસિએટ પ્રોફેસર. હું છેલ્લા 15 વર્ષથી શૈક્ષણિક અનુભવ ધરાવું છું. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો છેલ્લા 2 વર્ષથી બીસીએ અને બીબીએ કોર્સ જે છે એની અંદર વિદ્યાર્થીઓ કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓનો જે છે એ ક્રેઝ વધ્યો છે. આ વર્ષ પણ વાત કરવામાં આવે તો બોર્ડની અંદર 17% જે છે એ કોમર્સના વિદ્યાર્થીઓ જે છે એ ફોર્મ સૌથી વધારે ભરાણા છે. હવે બીસીએ ઓનર્સ વિથ રિસર્ચ અને બીબીએ ઓનર્સ વિથ રિસર્ચનો જે કોર્સ જે છે એ શું કામ ક્રેઝ પકડ્યો છે? તો આપણી જે નવી શિક્ષણ નીતિ જે છે એ શિક્ષણ નીતિની અંદર જે છે ઇન્ટર્નશીપનો સૌથી વધારે ભાર દેવામાં આવ્યો છે. અને ઓનર્સની અંદર જે છે એ દરેક વિદ્યાર્થીએ છેલ્લા વર્ષની અંદર રિસર્ચ વર્ક કરવાનું હોય છે. આથી કેમ્પસ ટુ કોર્પોરેટ એટલે કે કેમ્પસનો પણ અનુભવ અને કોર્પોરેટનો અનુભવ પણ લેવાનો હોય છે. હવે બીસીએ ઓનર્સ વિથ રિસર્ચ અને બીબીએ ઓનર્સ વિથ રિસર્ચ ડિગ્રીનો કોર્સ જે છે એ શું કામ ક્રેઝ છે? તો એની અંદર વિદ્યાર્થી છેલ્લા વર્ષની અંદર એટલે કે જે ફાઇનલ યરની અંદર જે છે એને 6 મહિનાની જે છે એક રિસર્ચ પ્રોજેક્ટ કરવાનું હોય છે. અને જ્યારે છઠ્ઠા સેમેસ્ટરની અંદર હોય છે ત્યારે વિદ્યાર્થીઓ 120 કલાક જે છે એ ઇન્ટર્નશીપ કરવાની હોય છે. આ ઇન્ટર્નશીપની અંદર પણ જે અલગ અલગ કંપનીઓની અંદર જ્યારે કામ કરે છે ત્યારે એને પ્રેક્ટિકલના માર્ક જે છે એ જે જગ્યાએ ઇન્ટર્નશીપ કરે એ આપતા હોય છે, એના બેઝ ઉપર આપતા હોય છે. એટલે વિદ્યાર્થીઓના જે છે એક પ્રેક્ટિકલ અનુભવ જે છે એ મળતા હોય છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો બીસીએ ઓનર્સ વિથ રિસર્ચમાં જાવા લેંગ્વેજ છે, પાયથન છે, આવા બધા સોફ્ટવેર જે છે એ પોતાને શીખવાના હોય છે. જ્યારે કંપનીની અંદર જે એ પ્રેક્ટિકલી અનુભવ કરે છે અને રિયલ લાઈફની અંદર જે છે એ ખરેખરની અંદર હકીકતની અંદર એને સારામાં સારો અનુભવ થતો હોય છે. એટલે હવે વિદ્યાર્થીઓ જે છે બીબીએ અને બીસીએ પ્રોફેશનલ કોર્સ થઈ ગયો છે. તો પ્રોફેશનલ કોર્સમાં આવ્યા પછી એનું મહત્વ જે છે એ સૌથી વધારે જે છે એ વધારે મહત્વ જે છે સૌથી વધારે વધતું હોય છે. રાજકોટ, જામનગર, મોરબી અને જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વિદ્યાર્થીઓ વચ્ચે બીબીએ, બીસીએના ઓનર્સ વિથ રિસર્ચનો જબરદસ્ત ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. પરંપરાગત ડિગ્રીના બદલે સંશોધન આધારિત આ નવા કોર્સ પસંદ કરી વિદ્યાર્થીઓ પોતાના ઉજ્જવળ ભવિષ્ય તરફ ડગ માંડી રહ્યા છે. હવે આની લોંગ ટર્મ બેનિફિટની વાત કરવામાં આવે તો લોંગ ટર્મ બેનિફિટની અંદર જ્યારે છે 4 વર્ષનો કોર્સ કરે છે તો ફોરેનની અંદર પણ આ કોર્સ જે છે એ એક્સેપ્ટેડ છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જે છે સૌરાષ્ટ્રની અંદર જામનગર, રાજકોટ, મોરબી, હળવદ આ બધી કોલેજોની અંદર બીસીએ ઓનર્સ વિથ રિસર્ચ જે છે એનું મહત્વ આપવામાં આવ્યું છે. લોકલ આપણી જે યુનિવર્સિટી છે એમાં પણ આ ઓનર્સનો કોર્સ જે છે બીબીએ ઓનર્સ અને બીસીએ ઓનર્સ થતો હોય છે. પણ હવેના જે વિદ્યાર્થીઓમાં જે સૌથી વધારે ક્રેઝ જોવા મળે છે બીબીએ ઓનર્સ વિથ રિસર્ચ. સરકારે એક એવી પ્રોવિઝન પણ કરવામાં આવી છે જેનો અમલ ટૂંક સમયમાં અથવા તો આપણે દિવસોમાં જોવા મળશે કે બીસીએ ઓનર્સ વિથ રિસર્ચ અને બીબીએ ઓનર્સ વિથ રિસર્ચની અંદર જો 75% વધારે આવે છે તો એ વિદ્યાર્થી જે છે એ પીએચડી ની અંદર પણ પ્રવેશ મેળવી શકે છે. તો આમ જોવામાં આવે તો વિદ્યાર્થીઓના વર્ષ પણ બચે છે. અને બીજી ખાસ વાત કરવામાં આવે તો પ્રેક્ટિકલ આસ્પેક્ટ આને સીએસીએસ જે રીતે કોર્સ છે એ રીતે પ્રોફેશનલ કોર્સ તરીકે સૌથી વધારે વિદ્યાર્થીઓમાં ક્રેઝ જે છે એ જોવા મળે છે. હા, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો છેલ્લા 1 વર્ષથી એવું થતું હતું કે એઆઈ આવ્યા પછી વિદ્યાર્થીઓ બીસીએ તરફનો જે ટ્રેન્ડ જે છે ઓછો જોવા મળ્યો. પરંતુ હવે વિદ્યાર્થીઓને સમજણ આવી ગઈ છે કે ભાઈ એઆઈ થી આપણે ભાગવાનું નથી. એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર પણ જોબની સૌથી વધારે જે છે એ જોગવાઈ જોવા મળે છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા પણ એવા પ્રયત્ન છે કે કર્મચારી હોય, વિદ્યાર્થી હોય કે ગૃહિણી હોય એને પણ એઆઈ શીખવું જરૂરી છે. અને એઆઈ થી તમારા મહત્તમ કામ જે છે એ નાના મોટા કામ જે છે એ થઈ શકતા હોય છે. એટલે બીબીએ ઓનર્સ વિથ રિસર્ચ અને બીસીએ ઓનર્સ વિથ રિસર્ચની અંદર 4 વર્ષનો કોર્સ છે. આ કોર્સની અંદર રિસર્ચ વર્ક કરવાનું છે
પ્રેક્ટિકલ જ્ઞાનમાં તે 120 કલાક એને માર્કેટમાં પણ જવાનું છે, શું ચાલે છે, શું નહીં. તો વિદ્યાર્થીઓને જે છે એ પ્લેસમેન્ટ અને સ્ટાઇપેન્ડ જે છે મળી રહે. તો આ જે ડિગ્રી જે છે એનો ક્રોઝ છેલ્લા 2 વર્ષની અંદર સૌથી વધારે જે છે એ વધ્યો છે. આ નવા કોર્સ માત્ર પુસ્તકયું જ્ઞાન નહીં પરંતુ પ્રોફેશનલ ડેવલપમેન્ટ પર કેન્દ્રિત છે. એનઈપી મુજબ તૈયાર થયેલા અભ્યાસક્રમમાં તાલીમબદ્ધ શિક્ષણ અને ફરજિયાત ઇન્ટર્નશીપનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે ઉદ્યોગનો અનુભવ મેળવી સીધા જ રોજગારી માટે સક્ષમ બની શકે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર વિદ્યાર્થીઓ જે છે પેલા બીકોમ સિલેક્ટ કરતા હતા. બીકોમ સિલેક્ટ કર્યા પછી કાં તો એ વિદ્યાર્થી સીએ સીએસ માટે જે છે જે સ્કોલર વિદ્યાર્થી છે એ કરતા હતા. મધ્યમ વર્ગના જે વિદ્યાર્થીઓ જે આવે છે અથવા તો જે બિઝનેસ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ જે છે જેના ફાધરને બિઝનેસ હોય, પોતાને એન્ટરપ્રિન્યોર્સ બનવું હોય, તો એઆઈસીટી ની ગાઈડલાઈન મુજબ હવે ગુજરાત સરકાર દ્વારા સ્ટાર્ટઅપના પણ જે છે અત્યારે 35 વર્ષથી નીચેના જે વિદ્યાર્થીઓ જે આની અંદર કોર્સની અંદર ભાગ લે છે સ્ટાર્ટઅપની અંદર, તો એને 2 થી 3 લાખ રૂપિયાની ગ્રાન્ટ જે છે એ આપવામાં આવે છે. એના ઇક્વિપ સેન્ટર બનાવેલામાં આવ્યા છે. તો એ કોર્સની અંદર જ આવરી લેવામાં આવ્યું છે. તો સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ જે છે જેને બિઝનેસ એઝ વેલ એઝ જોબ કરવી છે, તો એના માટે બીસીએ ઓનર્સ વિથ રિસર્ચ અને બીબીએ ઓનર્સ વિથ રિસર્ચનો જે છે એ ક્રેઝ સૌથી વધારે જોવા મળે છે. આપણે જ્યારે ભણતા ત્યારે શું થતું કે 3 વર્ષ બીકોમ ના કરતા, 3 વર્ષ બીબીએ ના કરતા અને 3 વર્ષ બીસીએ ના કરતા અને ચોથા વર્ષ અને 5મું વર્ષ જે છે એ આપણે પીજીમાં જતા. માસ્ટરની અંદર જે છે એ રિસર્ચ વર્ક જે છે એ જોવા આપણને મળતું હતું. જ્યારે આપણે માસ્ટર ડિગ્રી કરતા એમબીએમાં પણ તમારે રિસર્ચ વર્ક કરવાનું હોય છે. એમસીએમાંની વાત કરવામાં આવે તો ચોથા સેમેસ્ટરમાં પ્રોજેક્ટ બનાવવામાં આવતો હોય છે. પણ આની અંદર વિદ્યાર્થીઓનું 1 વર્ષ બચે અને વર્ષ બચ્યા સિવાય એને જે છે પ્રેક્ટિકલ રિસર્ચ એઝ વેલ એઝ ઇન્ટર્નશીપનો જે છે એ ક્રેઝ સૌથી વધારે જોવા મળે છે, જે બહોળો અનુભવ મલ્ટીનેશનલ કંપનીમાં જોવા મળે છે. બીજી જો ખાસ વાત કરવામાં આવે તો ભારત સરકાર દ્વારા ઇન્ટર્નશીપ જે છે અલગ અલગ મલ્ટીનેશનલ કંપનીઓ પણ જે છે એ ઇન્ટર્નશીપ માટે બોલાવતી હોય છે. અને ઇન્ટર્નશીપની અંદર 5,000 થી માંડી અને 20,000 સુધીનું સ્ટાઇપેન્ડ જે છે એ છેલ્લા વર્ષમાં આવતું હોય છે. જે વિદ્યાર્થી સિન્સિયરલી કામ કરે છે બીબીએ ઓનર્સ વિથ રિસર્ચમાં અને બીસીએ ઓનર્સ વિથ રિસર્ચમાં, તો સ્ટાઇપેન્ડ પછી એ કંપની પ્લેસમેન્ટ જે છે એ એક જાતનું પ્રી પ્લેસમેન્ટ પણ આપણે જે છે એ કહી શકાય છે. તો વિદ્યાર્થીને ડાયરેક્ટ અપ્રોચથી ઘણો બધો જે છે આ કોર્સથી એને લાભ મળતો હોય છે.